સુરત તેના ગતિશીલ ઉદ્યોગો અને તહેવારોની ભવ્ય ઉજવણી માટે જાણીતું છે। ત્યાં ગણેશ ચતુર્થીનું પર્વ ભારે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે। આ વર્ષે શહેરમાં અંદાજિત 1 લાખથી વધુ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન થયું છે, જેનું વિસર્જન શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં થાય તે માટે સુરત પોલીસે એક વિસ્તૃત અને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે। આ વિશાળ આયોજન માનવ બળ, આધુનિક ટેકનોલોજી અને તાલમેલનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। સુરતમાં ગણેશ ઉત્સવને લઈને 14,000થી વધુ પોલીસ જવાનો તૈનાત છે। ગત વર્ષે સૈયદપુરામાં પથ્થરમારા અને ઘટના બની હતી, જેના પગલે આ પ્રકારના સંવેદનશીલ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની 10 ટીમ અને એસઓજી સહિતની અન્ય બ્રાન્ચની 10 ટીમો તમામ લોકો ઘર સુધી પહોંચી જાય ત્યાં સુધી તૈનાત રહે છે। ગણેશ વિસર્જન માટે કુલ 24 ઓવારાની વ્યવસ્થા કરવામાં આવી છે। તેમાંથી 21 કૃત્રિમ તળાવ અને 3 કુદરતી ઓવારાનો સમાવેશ થાય છે। પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિસર્જન માટે ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે। 1 થી 5 ફૂટ સુધીની નાની પ્રતિમાઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવામાં આવશે, જ્યારે 5 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી મોટી પ્રતિમાઓ કુદરતી ઓવારા પર વિસર્જિત થશે। આ સાથે 3 દરિયા કિનારા પર 14 જેટલી મોટી ક્રેન દ્વારા બોટ દ્વારા વિસર્જન કરવામાં આવશે। આ ભવ્ય આયોજનમાં સુરક્ષા જાળવવા માટે પોલીસ દળનો વિશાળ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। ગણેશ ભગવાનના થઈને અને 6 સિતમ્બર સુધી તક જો વિસર્જન પ્રક્રિયા થવાની છે। આમાં અલગ અલગ દિવસો પહેલાં 3જા, 5મા, 7મા, 9મા અને 10મા દિવસે વિસર્જન પ્રક્રિયાઓ થાય છે। આપણા સુરત શહેરમાં સૌથી ધૂમધામથી ગણેશજીના તહેવારો મનાવવામાં આવે છે। ત્યારે લગભગ જો નાની મોટી મૂર્તિઓ બધા મળીને કુલ 1 લાખ જેટલા મૂર્તિઓ જો ના સ્થાપના કરવામાં આવે છે, જેમાં ઘરોમાં, સોસાયટીમાં જો બહાર જાહેર જગ્યાઓ પર જો અલગ અલગ જો પંડાળોમાં જો એના સજાવટ કરીને ભગવાનની સ્થાપના કરવામાં આવે છે। અને આ વખતે વધારે જોશ સાથે જો જ્યારે ઓપરેશન સિંદૂર ઉપર એના થીમ ઉપર, સ્વદેશી થીમ ઉપર ખૂબ મોટે પાયે જો સજાવટો કરવામાં આવી છે, તો લોકોનો બી ઘણી દર્શનાર્થી જેટલા છે, ઘણી મોટી સંખ્યામાં અત્યારે જો દર્શન માટે જાય છે। તો સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલે એના માટે છેલ્લા 3 માસથી જો તૈયારીઓ કરવામાં આવતી હતી। તંત્ર અલગ અલગ જો તંત્ર આમાં સામેલ છે, પોલીસ હોય, કોર્પોરેશન હોય, વહીવટી તંત્ર હોય અને સાથે જેટકો, જીબી વગેરે જેટલા બી તંત્ર છે, આ બધાને સંકલન કરીને જો અત્યારે જો સરસ રીતે બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આમાં અત્યારે ટોટલ જો જેટલા અમારા પંડાળો છે, પંડાળોમાં ખાસ કરીને એવા મોટા પંડાળો જ્યાં પુષ્કળ હજારોની સંખ્યામાં દરરોજ જો દર્શનાર્થીઓ જાય છે, એના લગભગ જો 150 જેટલા એવા પંડાળો અમે લોકો ચિહ્નિત કરેલા છીએ, જ્યાં ક્રાઇમ બ્રાન્ચના મદદથી આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુઝ કરીને કેમેરાઓ ત્યાં મૂકવામાં આવેલા છે, જેના મોનિટરિંગ અહીંયાથી કમાન્ડ કંટ્રોલ રૂમ, પોલીસ કમિશનર ઓફિસમાંથી થાય છે જો અને સાથોસાથ સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય એના માટે ટોટલ અમે લોકો 21 જેટલા જો કૃત્રિમ તળાવના જો અત્યારે જો કામ ચાલુ થઈ ગયા છે, અમુક બની ગયા છે, જ્યાં વિસર્જનની બી પ્રક્રિયાઓ અત્યારે ચાલુ થઈ ગઈ છે। જો નાની 5 ફીટ સુધી તક જો મૂર્તિ રહેશે, આ 21 જેટલા જો કૃત્રિમ તળાવ ઉપર જો એના જો વિસર્જનના પ્રક્રિયા કરવામાં આવશે જો અને સાથોસાથ જો 3 જો અમારા ઓવારા છે, જેમાં એક હજીરાના દરિયા છે અને બીજા જો ડુમ્મસના છે અને 3જા મગદલ્લા, જ્યાં મોટી મૂર્તિઓ ત્યાં લઈ જવામાં આવશે અને એના તો વિસર્જનના પ્રક્રિયા થશે। એના માટે અમે લોકો 14 જેટલા મોટી ક્રેનો લગાવી છે અને હોડી અલગ અલગ જો હોડીઓ છે જો જેનાથી જો ટાઈમલી જો આપણા પૂરા સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે। આ પ્રકારના વ્યવસ્થાઓ અને એના સાથે જો લોકલ જો વોલેન્ટિયર છે, લોકલ જો મંડળીઓ છે જો વિસર્જનના કામ કરે છે, પોલીસના સાથે સંકલનમાં એના સાથે પણ મિટિંગો પૂર્ણ થઈ ગઈ છે। અને પૂરા સમગ્ર બંદોબસ્તના વાત કરીએ તો આ પૂરા બંદોબસ્તમાં જો સુરત શહેર પોલીસના પૂરી ટીમ અને માનની ડીજી સાહેબ તરફથી જો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલા છે। આમાં કુલ 3 જેટલા જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ રહેશે અને 22 જેટલા જો ડેપ્ટી કમિશનર ઓફ પોલીસ એટલે કે એસપી કચ્છના અધિકારીઓ સમગ્ર બંદોબસ્તના સુપરવિઝન કરશે જો 33 જેટલા એસીપીસ, 150 જેટલા જો અમારા પોલીસ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ અને 330થી વધુ જો સબ ઇન્સ્પેક્ટર્સ જો ડિપ્લોયમેન્ટમાં રહેશે જો અને એના સાથે જો પૂરા વાત કરીએ તો જો પોલીસ, હોમગાર્ડ અને ટીઆરબી આ બધાનો તમામ ટ્રાફિકના વ્યવસ્થાથી લઈને
अपना ત્યાં જો દરરોજના જેટલા બી આપણા પંડાળો છે એના સુરક્ષા વ્યવસ્થા, પેટ્રોલિંગની સુરક્ષા વ્યવસ્થા, આ બધા અગર વાત કરીએ તો ટોટલ કરીબ 12,500 જેટલા ટોટલ પોલીસ, હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો ડિપ્લોય રહેશે જો અને એની મદદમાં टोटल 12 कंपनी जो स्टेट रिजर्व पुलिस जो एसआरपी हमारी 12 कंपनीओ है जो आश्रे 1000 जेटला एसआरपी जवानों थे जो है साथोसाथ मदद में एक कंपनी जो रेपिड एक्शन फोर्स नी અને એક કંપની જો મહિલા પૂરી કંપની સીઆરપીએફ ને મહિલા કંપની બી अपने મદદમાં આવી છે જો અત્યારે આના અલગ અલગ વિસ્તારોમાં અમે લોકો એરિયા ડોમિનેશન અને પેટ્રોલિંગના કામ એનાથી કરીએ છીએ પૂરા એના સાથોસાથ જો આ મેન પાવરના સપ્લિમેન્ટ કરવા માટે અને પૂરી વ્યવસ્થા સારી રીતે થાય, કોઈ પણ પ્રકારના અડચણ પૂરી વ્યવસ્થામાં નહીં ઊભા થાય એના માટે जो अलग अलग हमारा जो विसर्जन रूट थी लईने अत्यारे जो हमारा गणपति जी की स्थापना है 450 जेटला धाबा पॉइंट अमे लोग आइडेंटिफाई करेला छे। त्या पर जो पुलिस बंदोबस्त रवाना है 400 जेटला हमारा डीप पॉइंट है जो मेन रूटना अंदर अंदर जो ज्यां गणेश जी की स्थापना है एना अंदर भागों में भी 400 जेटला डीप पॉइंट राखवामां आवेला छे। हमारा 20 जेटला लगभग ड्रोन कैमराओ जो पुलिस पास सूरत सिटी पास है एना अमे उपयोग करीए छीए जो है और 100 जेटला हमारा वीडियो कैमरा आ रहશે। एना सिवाय जो 900 बॉडी वर्न कैमरा है जो पुलिस जवानों अधिकारीओ अपने यूनिफॉर्म पर लगावी तमाम चीज़ों रिकॉर्डिंग और लाइव टेलिकास्ट अपने कंट्रोल रूम में थता रहवाना है। आ सिवाय 2000 थी वधु हमारा सीसीटीवी जो कैमरा नेटवर्क है पुलिस और महानगरपालिका एना जो फीड हमारे कमांड कंट्रोल रूम रहे छे एनी समग्र जो पूरा शहरना मॉनिटरिंग अत्यारे चालू है जो है। अने आज प्रकार जो है क्राइम ब्रांच, एसओजी અને अन्य जो हमारी ब्रांचों है एना कुल अमे लोगों 10 जो टीमों क्राइम ब्रांच ने बनाववामां आवी छे અને जो लगभग 10 जेटली टीमों एसओजी और अन्य टीमों बनावी आवी छे जे संवेदनशील विस्तारों में आ लोगों ड्यूटी वहेंचणी करवामां आवी छे। जे आ लोग रात में 3-4 वागे तक जब तक समग्र पब्लिक जती नहीं रहे तब तक आ लोग पेट्रोलिंग में रहे छे અને એવા તથ્યો જેના ઉપર जो ભૂતકાળમાં આ પ્રકારના કૃત્યો કરેલા છે એના ઉપર जो કાર્યવાહી કરે છે ને અત્યાર સુધી 750 જેટલા લોકોના जो એન્ટી સોશિયલ લોકો છે એના ઉપર અટકાયતી પગલાઓ પણ લેવામાં આવેલા છે। તો ક્રાઇમ બ્રાન્ચ એસઓજીના ટીમો આ જેટલા બી અમારા ખાસ કરીને जो કોટ વિસ્તાર જેના બોલીએ છીએ સલાબતપુરા, મૈદરપુરા, ચોક બજાર, અઠવા અને તમારા લાલગેટ પોલીસ સ્ટેશન અને મૈદરપુરા આ બધા વિસ્તારો ઉપર અને લિંબાયત એવા વિસ્તારો પર આ વધારે આ ટીમો અમારા केंद्रित रहे छे। आ सिवाय टोटल हमारे पास 350 फोर व्हीलर व्हीकल्स है और लगभग जो 500 से वधु हमारा मोटरसाइकिल है। आ बधा पेट्रोलिंग में उपयोग थाय छे। दररोज जब तक लोग दर्शन करीने घर नहीं जता रहे तब तक आ हमारी टीमों जो है त्या दररोज एनी व्यवस्था जाळवे छे और आ व्यवस्था हमारी पूरी विसर्जन दिवस तक रहશે जो है। आ सिवाय अन्य जो हमारा टेक्निकल जो चीज़ों है एना ऊपर जो क्या क्या वॉच रखवाना है आ प्रकार कामगीरी चालू है। सोशल मीडिया पर पूरी हमारी जो साइबर क्राइम टीम है आ वॉच राखी रही है। कोई वांधाजनक पोस्ट कोई न फैलावे आपने थकी में बधाने अपील करवा मांगी छे। कोई पण प्रकारना कोई खोटा र्यूमर पर ध्यान नहीं आपे। कोई पण प्रकारना जूना वीडियो हो सोशल मीडिया पोस्ट एना पर जो पुलिस तात्कालिक अमे लोग क्राइम ब्रांच जवाबदारी है कि कार्रवाई करवा माटे जेथी कोई पण प्रकारना एवा बातों आवे तो तात्कालिक पुलिस ने जान करे जो है। अने टोटल अत्यारे आज समय दरमियान जो है ईदना भी त्यौहार है 5 तारीखना रोज अने ईदना जुलूस भी मोटा पाए अपने सूरत शहर में निकले छे। तो तमाम जो है मुस्लिम भाईओ साथे जो चर्चाओ थई ईद कमिटी साथे चर्चा थया पछी आ कमिटी ईद कमिटीओए नक्की करेला छे कि 7 सप्टेम्बरना रोज एटले गणपतिजीना विसर्जन 6 सितंबर है एना एक दिवस पछी 7 सितंबर रोज जुलूस निकलશે जो है ईद में जेथी गणपति त्यौहार में कोई पण प्रकारना कोई तकलीफ या कोई पण प्रकारना जुलूस वगैरह बीच में कोई आवशे नहीं અને पहले संपूर्ण प्रक्रिया भगवान श्रीजीना जो पूर्ण थया पछी अपना जो ईदना प्रोसेसन निकलશે। तो आ समग्र व्यवस्था अमे लोग करी है जो है अने अमे एवा लोकोने भी चेतावनी आपीए छे जो कि कोई पण प्रकारना डिस्टर्ब करवाना कोशिश करशे तो एना पर सख्त पगलां लेवा माटे तमाम टीमोने जो है छूट आपवामां आवी छे जो है। अने बधाने अपील करी छे आ त्यौहार महोत्सवथी मोटो त्यौहार सूरतना छे। सूरतना अमारा शान बानना त्यौहार छे तो बधा लोको मळीने उजवी एवी बधाने अमे अपील करीए छीए।
બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.